ओ कोडा बरियारी है भरिया राताने काळजा મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા. અરે જા જા માય કાંગડા. हो તું ફાટી જેલું જતું રહેલું કોનું કેલેન્ડર નું મુહોળે ઓની ચોવી કે નું શું ફ્યુચર નું. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. હાલમાં જે મિત્રો તમે ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોયા જશે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવો હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો સૌથી પહેલા મિત્રો તમારાથી પ્રોટોન VPNથી કનેક્ટ કરવાની છે, બરાબર. તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાની છે. આ રીતે તમે કનેક્ટ કરશો એટલે કનેક્ટ થઈ જાય, બરાબર. પ્રોટોન VPN પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે ન્યૂ વિડીયોની ક્લિક કરી દેવાનું છે. અહીંથી તમારે ફોટો કે વિડીયો જે તમારે એડિટ કરવાનો હોય એ તમારે અહીંથી લઈ લેવાનું, બરાબર. જો આ રીતે આપણે વિડીયો લઈ લઈશું આ રીતે, બરાબર. આ રીતે આપણે વિડીયો લઈ લીધો છે, બરાબર. તમે ફોટોનો વિડીયો પણ બનાવી શકો છો, બરાબર. તો હવે આની અંદર આપણે એડ ઓવરલેની અંદર જતું રહેવાનું છે. આની અંદર આપણે વિડીયો એડ કરવાનો છે. તો ઓવરલેની જતું રહેવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું છે. આથી જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારાથી લઈ લેવાનું રહેશે, બરાબર. આ જે વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. આ રીતે તમારે નાનું કરી દેવાનું છે વિડીયોને, આ રીતે ઉપર રાખી દેવાનું છે કંઈક, બરાબર. ખાસ તમારે ઓવરલેની અંદર જોતું રહેવાનું છે. જે જગ્યાએ આપણે એનિમેશન આવે છે એ જગ્યાએ તમારે જે વિડીયોની અંદર કટ લગાડવાના રહેશે. હવે તમારે શું કરવાનું છે, વિડીયોની અંદર આપણે ક્લિક કરી દેવાનું છે, બરાબર. હવે તમે આગળ આવશો એટલે તમને એક્સટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન મળી જશે, બરાબર. આપણે સોંગ બનાવવાનું છે તો તમારે એની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. એની અંદર ક્લિક કરશો એટલે ઓટોમેટિક જે સોંગ બની જશે. હવે તમારે શું કરવાનું છે, પાછળ જવાનું છે. જે આ બેકગ્રાઉન્ડ છે, બરાબર, જે બ્લેક પાર્ટ એક્સટ્રા તમારે આથી ડિલીટ કરી દેવાનું રહેશે. હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, ખાસ તમારે ઓવરલે વિડીયોની અંદર ધ્યાન આપવાનું રહેશે. જે જગ્યાએ એનિમેશન આવે, બરાબર, ચેન્જ થઈ જાય એ જગ્યાએ કટ લગાડી દેવાનું રહેશે. જો આ જગ્યાએ આવશે બીટમાર્ક, બરાબર, તમારે શું કરવાનું છે, તમારા વિડીયોને ક્લિક કરી દેવાનું છે. આ રીતે કટ લગાડી દેવાનું છે ખાસ, બરાબર. તમારે જોતું રહેવાનું છે કંઈક ઓવરલેની અંદર, તમારે ઓવરલે વિડીયોની અંદર જોતું રહેવાનું છે. આ રીતે તમારે જો આ રીતે આવશે, જો તમને બતાવી દઉં આ રીતે, બરાબર. આ રીતે તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડી દેવાનું, બરાબર. ઓવરલે વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે. જો કંઈક આ રીતે, બરાબર, તમારે ઓવરલે વિડીયો જોતું રહેવાનું છે. જો આ જગ્યાએ પણ કટ આવશે, શું કરવાનું છે, વિડીયોને ક્લિક કરી દેવાનું છે. આ રીતે કટ લગાડી દેવાનું છે, બરાબર. આ રીતે તમારે બધા કટ લગાવી દો. પછી આગળ એનિમેશન અને ફિલ્ટર બધા તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર. તમને બતાવી દઉં ફરી. જો આ રીતે તમારે વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે કટ લગાડી દેવાનું, બરાબર. કંઈક આ રીતે જુઓ, આ રીતે, બરાબર. આગળ જે આ જગ્યાએ વધારે કટ આવશે તમારે આ રીતે વધારે કટ લગાડી દેવાનું રહેશે. તમારે ઓવરલે વિડીયોની અંદર જોતું રહેવાનું છે. આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે, બરાબર. આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી તમને એનિમેશન જે લગાડેલ છે આપણે એ બધા તમને ટોટલ લગાડતા શીખવાડી દેવું. તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા, બરાબર. વિડીયોની તમારે પણ આ રીતે બધા કટ લગાવી દેવાના છે. હવે તમને બધા ફિલ્ટર અને એનિમેશન જે આપણે લગાડેલ છે વિડીયોને તમને લગાડતા શીખવાડી દઉં. સૌથી પહેલાં તમારે શું કરવું છે, પહેલી ક્લિપની અંદર તમારે આવશે ઇફેક્ટ, બરાબર. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, બરાબર. તમારે ટ્રેન્ડિંગની અંદર મળી જશે, તમારે ક્લાસિકની અંદર પણ તમને મળી જશે, બરાબર. તમે ક્લાસિકની અંદર આવી જવાનું છે. તમારાથી હેલો બ્લર વાળું તમારાથી ગોતી લેવાનું છે. જો આ, બરાબર, હેલો બ્લર વાળું જે છે તમારે ઇફેક્ટ લઈ લેવાનું છે. આ રીતે તમારે પહેલી જે ક્લિપ છે એની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે, બરાબર. તમારે હેલો બ્લર તમારે લગાવી દેવાનું છે. હવે તમારી જે બીજી ક્લિપ છે એની અંદર આવશે એનિમેશન. તો એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે ઇન આઉટ ને કોમ્બો તમને મળી જશે, બરાબર. અને તમને ઘણા બધા એનિમેશન મળી જશે, તમે લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં, બરાબર. સર્ચ બારની અંદર આવી જવાનું છે. આથી તમારે લખી દેવાનું છે ફિલિંગ કાર્ડ્સ, બરાબર. આ તમારે લખી દેવાનું રહેશે. જો તમારે નામ નોટ કરી લેવાનું છે, ફિલિંગ્સ કાર્ડ તમે લખશો એટલે આવી જશે. જો આ રીતે, बरियारी है भरिया બરાબર. આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર. बरियारी है બરાબર, બેકાઈ જવાનું રહેશે એકદમ. જો તમારે ઓવરલેની અંદર જોતું રહેવાનું છે એ જ આપણે એનિમેશન આવશે. હવે તમારે જ્યાંથી ત્રીજી ક્લિપ આવશે એની અંદર આવશે ઇફેક્ટ, બરાબર. એની અંદર આપણે બોડી ઇફેક્ટ આવશે, બરાબર. તમારે શું કરવાનું છે, બોડી ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો આથી તમને ટ્રેનિંગની અંદર પહેલું જ મળી જશે. જો આ રીતે, બરાબર. આ રીતે એડજસ્ટની અંદર આવી જવાનું છે. આથી તમે કલર આ રીતે તમે ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે, બરાબર. જે તમે રાખવું આ રીતે તમે રાખી શકો છો, બરાબર. તમારે શું કરવાનું છે, બેકાઈ જવાનું રહેશે. આ રીતે તમારે આટલા સુધી રાખી દેવાનું છે. તમને મજા આવે ત્યાં સુધી તમારે રાખી દેવાનું છે આ ઇફેક્ટની લીટીને, બરાબર. જા જા બરાબર, તમારે રાખી દેવાનું છે. હવે આની અંદર આપણે અલગ એનિમેશન આવશે, બરાબર. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે.
આ રીતે તમને ઇનની અંદર મળી જશે, કોમ્બોની અંદર તમને મળી જશે બરાબર. તમે કોઈ બી તમને મજા આવે તમે લગાવી શકો છો. આપણે લગાવશે તમારે બતાવી દઉં, જો તમને ટ્રેન્ડની અંદર પણ મળી જશે. આ રીતે તમારે બેસિકની અંદર આવી જવાનું છે. પહેલું જે એનિમેશન છે તમારે લગાવી દેવાનું રહેશે. જો આ બરાબર તમારે લગાવી દેવાનું છે ટ્રોન ઝૂમ માઇનસ ઇન બરાબર. તમે સર્ચ કરશો એટલે મળી જશે. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. તમે એ રીતે એડજસ્ટ પણ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે, આગળ જે નાની નાની ક્લિપ આવે છે એ વધારે 12 ક્લિપ હશે બરાબર. 12 ક્લિપની અંદર તમારે લગાડવાનું આવશે એનિમેશન. હવે તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે. તમારે શું કરવાનું છે, આની અંદર તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં કયા એનિમેશન આવશે. સૌથી પહેલા તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ કરી દેવાનું રહેશે રોક વેરી જેન્ટલ બરાબર. તમે સર્ચ કરશો એટલે આવી જશે. આ રીતે રોક વેરી જેન્ટલ લખશો એટલે આવી જશે. જો તમારે પહેલું જ એનિમેશન તમારે લગાડી દેવાનું રહેશે બરાબર. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. આ તમને બીજા પણ ઘણા બધા મળી જશે. તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. બીજી ક્લિપની અંદર બરાબર ટોટલ 12 ક્લિપ છે બરાબર. તમને 12 ક્લિપની અંદર બતાવી દઉં. તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. બીજી ક્લિપની અંદર તમારે આવશે, જો તમને બતાવી દઉં, આ આવશે ડીશ રોટ લિફ્ટ વાળું બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે ત્રીજી ક્લિપની અંદર આવશે અલગ બરાબર, જે તમને બતાવી દઉં બરાબર. ત્રીજી ક્લિપની અંદર આવશે અલગ. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે સ્ટ્રેચ વાળું બરાબર. જો આ બરાબર સ્ટ્રેચ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, જે ચોથી ક્લિપની અંદર આવશે અલગ, તો એની અંદર પણ એનિમેશનની અંદર આવી જવાનું છે. સર્ચ બારની અંદર આવી જવાનું છે. તમારે રોક વેરી જેન્ટલ લખી દેવાનું રહેશે બરાબર. આ રીતે રોક વેરી જેન્ટલ તમે લગાવી શકો છો. એની બાજુમાં મળી જશે રોક વેરી ટેકલ વાળું બરાબર. ટેકલી વાળું તમને મળી જશે બરાબર. એ પણ તમે લગાવી શકો બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે. હવે તમારે પાંચમી ક્લિપની અંદર અલગ આવશે. તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, સોરી એનિમેશનની અંદર આવી જવાનું છે. આથી તમારે સર્ચ કરી દેવાનું રહેશે ફ્લેશ ઇન બરાબર. સોરી તમારાથી ફ્લેશ ઇન લખી દેવાનું રહેશે. આ રીતે તમારે ફ્લેશ ઇન લખી દેવાનું રહેશે એટલે આવી જશે. જો આ તમારે પહેલું જે એનિમેશન આવે તમારે લગાડી દેવાનું રહેશે બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે પહેલું જે એનિમેશન બરાબર. હવે તમારે શું કરવાનું છે, છઠ્ઠી ક્લિપ આવે છે, 6 ક્લિપ બરાબર, 5 ક્લિપ થઈ ગઈ છે. એની અંદર આવશે અલગ, તો તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ કરી દેવાનું રહેશે. આપણે જે હાલમાં સર્ચ કર્યું છે બરાબર, જે રોક વેરી જેન્ટલ વાળું, એ તમારે સર્ચ કરી દેવાનું રહેશે. આ રીતે તમને મળી જશે બરાબર. એ પણ તમે લગાવી શકો છો. એની બાજુવાળું છે એ પણ તમે લગાવી શકો છો આ રીતે બરાબર. તમે બંનેમાંથી કોઈ બી એક તમને સારું લાગે તમારે લગાવી દેવાનું રહેશે. હવે આની અંદર આવશે અલગ બરાબર. એની અંદર આવશે તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. જો તમને અહીંથી મળી જશે. તમારે આ રીતે સ્ટ્રેચ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. જો તમને બતાવી દઉં, જો આ બરાબર તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે 7મી ક્લિપ આવે છે એની અંદર આવશે અલગ, તો એની અંદર તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમારે સર્ચ કરી દેવાનું રહેશે રોક વેરી જેન્ટલ બરાબર. આ રીતે લગાવી દેવાનું રહેશે. હવે તમારે કંઈક આ રીતે બધા લગાવી દેવાના રહેશે બરાબર. મેં તમને નામ કીધા છે એ તમારે નોટ કરી લેવાના છે. આ રીતે તમારે બધા લગાવી દેવાના બરાબર. હવે 8મી ક્લિપની અંદર આવશે અલગ, તો એની અંદર તમારે લગાડી દેવાનું રહેશે. કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. આ તમારે લગાવી દેવાનું રહેશે ડી શોર્ટ લિફ્ટ વાળું બરાબર. જો આ રીતે બરાબર એ તમારે લગાડી દેવાનું રહેશે. હવે આની અંદર પણ અલગ આવશે, તમને બતાવી દઉં બરાબર. એની અંદર આવશે તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે સર્ચ કરી દેવાનું રહેશે રોક વેરી જેન્ટલ બરાબર. એની અંદર પણ એ જ આવશે. આ તમારે રોક વેરી ટેકલી વાળું પણ તમે અહીંથી લગાવી શકો છો બરાબર. અને રોક વેરી જેન્ટલ પણ તમે અહીંથી લગાવી શકો. તમારા બંનેમાંથી એક કોઈ લગાવી દેવાનું રહેશે. હવે તો જે 9મી ક્લિપ આવે છે એની અંદર આવશે અલગ બરાબર. સોરી 10મી ક્લિપ આવશે, તો એની અંદર તમારે આવશે ફેસ ઇન વાળું બરાબર. સર્ચ બારની અંદર આવી જવાનું છે. તમારે ફેસ ઇન લખી દેવાનું રહેશે એટલે મળી જશે. જો આ બરાબર એ રીતે તમને લગાવી દેવાનું રહેશે બરાબર. હવે તમારે શું કરવાનું છે, આની અંદર લાસ્ટ 2 ક્લિપ વધી છે એની અંદર આવશે અલગ, તો તમારે શું કરવાનું છે, 11મી ક્લિપ છે એની અંદર આવશે રોક વેરી જેન્ટલ. તમારે સર્ચ કરી દેવાનું રહેશે. કંઈક આ રીતે તમારે રોક વેરી જેન્ટલ વાળું તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. તમારે શું કરવાનું છે, જે લાસ્ટ ક્લિપ વધી છે એની અંદર આવશે એનિમેશન, તો એનિમેશનની અંદર આવી જવાનું છે. કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. આ રીતે તમારે સ્ટ્રેચ વાળું લગાવી દેવાનું રહેશે. જો આ બરાબર એકદમ તમારે જે વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. આ તમારે વિડીયો એડિટિંગ થઈ જાય, તમારે કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો. ખાસ તમારે ઓવરલે વિડીયો અંદર જોતું રહેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, વિડીયો એડિટિંગ થઈ ગયો તમારે ઓવરલે વિડીયો તમારાથી ડિલીટ કરી દેવાનું છે. તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવું છે, એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે તમારે જે વિડીયો છે સેવ થવા લાગશે બરાબર.
આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.